અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને બગસરા પોલીસના પીઆઈ આઈજી ગીડા મેડમના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો। બગસરા પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ટેકનિકલ સર્ચના આધારે ચોરીના રીઢા ગુનેગારને પકડવા પોલીસ સફળ। બગસરા તાલુકાના પ્રતિદિન ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો। મેઇન બજારમાં જે જગ્યાએ ચોરી કરી હતી તે જગ્યાએ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીનું રિકન્સ્ટ્રક્શન। બગસરા શહેરમાં ચોરીને અંજામ આપનાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો। બગસરા પોલીસ દ્વારા રીઢા ચોરને ઝડપી મળી સફળતા। રિપોર્ટર અશોક મણવર, બગસરા। મારું નામ હુજેફા મોહમ્મદ હુસેન ત્રવાડી, બગસરા ગામ। મારી દુકાન બગસરા મેઇન બજારમાં આવેલી છે। થોડાક દિવસ પહેલાં ચોરી થયેલી તેનો આરોપી પકડાઈ ગયો, પોલીસ દ્વારા પકડાઈ ગયો છે। તેને આજે પોલીસ સ્ટાફ દ્વારા અહીંયા સ્થળની મુલાકાતે લાવેલા। કઈ રીતના ચોરી થઈ તે બધું પોલીસ સ્ટાફ તરફથી જાણેલું અને તેને બધી તપાસ કરેલી છે અને પકડાઈ ગયો છે ચોર। અને આ માટે પોલીસ સ્ટાફ તથા પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર। રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી, બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા। ઘરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા। આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે। અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં જે 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું। અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો। આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા, એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી। અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે। સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમઓ એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો। આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જેણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે।